રાજકોટ की આવાજમાં આપનું હજી એકવાર સ્વાગત છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળના એકલવ્ય હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી રાજકોટમાં અમે આવી ગયા છીએ। આપણે અહીંના રહેવાસીઓ પાસે જાણીએ કે અહીંયા શું વ્યવસ્થા છે અને શું વ્યવસ્થા નથી। માજી, શું કહેશો આપ? આ આવાસ યોજનામાં શું આપને વ્યવસ્થા મળે છે કાંઈ કે નથી મળતું? અમને પાણી અમે વેચાતું મંગાવી છીએ, નથી રોડ રસ્તાનું કંઈ કરતા કે નથી કાંઈ સાફ સફાઈનું નથી કરતા અને કોઈ લાઇટો નથી। તમે જો તો અમને એટલી તકલીફ છે ને કે અહીંથી જવા આવવાની અમને બહુ તકલીફ પડે છે। નથી બસનું કરાવતા, કાંઈ નથી કરાવતા ને પાણી તો અમે વેચાતું મંગાવી છીએ બસ। અને આ રોડ રસ્તા નથી સારા, તમે જોજો ઠેઠ સુધી તમે રોડ રસ્તા નકરા ખાડાને કપચા, અમારે આવવું જવું કેમ? બસ એ મારી તકલીફ। હા, કરિયાણું લેવું કે પાણીના પૈસા દેવા? રૂડાવાસ તરફથી 2022માં અમને આ ફાળવણી આપી। તે દરમિયાન નથી પાણીની સુવિધા, નથી લાઇટની સુવિધા કે નથી રોડ રસ્તા। આરએમસીની લાઇન નીકળેલ છે વર્ષ દિવસથી, પણ અમને કોઈ એમાં પાણીનો લાભ મળેલ નથી। તો અત્યારે અમે રોજના 3 ટાંકા વિંગ દીઠ મગાવીએ, 6 વિંગ દીઠ રોજના 10થી ટાંકા મગાવીએ। હવે 1200 રૂપિયાનો એક ટાંકો આવે તો આ બધા નાના માણસો પહોંચી ન હોય, એ માટે અમને અનુરોધ છે કે અમને કંઈક સુવિધા આપે।